હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે એક થિયરી ભણીને આવ્યા એસી જનરેટર, જેમાં આપણે જોયું કે જ્યારે ગુચડાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ આપવામાં આવે એટલે કે થીટા બદલવામાં આવે ત્યારે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગુચડાના બે છેડા વચ્ચે ઈએમએફ પ્રેરિત થાય છે અને આ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય સાઇન વિધિ અનુસાર સતત બદલાયા કરે છે અને આ પ્રેરિત ઈએમએફ કે પ્રેરિત વોલ્ટેજનું સમીકરણ આપણને આવું મળતું હતું: V is equal to Vm sin omega t. હવે આ વોલ્ટેજમાં ઓમેગા ટીને અનુરૂપ કેવો ફેરફાર થાય છે? ગુચડામાં પ્રેરિત થતા વોલ્ટેજમાં ઓમેગા ટીને અનુરૂપ કેવો ફેરફાર થાય છે તે ફેરફાર આપણે V વિરુદ્ધ ઓમેગા ટીના આલેખ દ્વારા સમજી શકીએ છીએ. V વિરુદ્ધ ઓમેગા ટીના આલેખ દ્વારા એક્સ અક્ષ પર હું ઓમેગા ટી લઈ લઉં છું, વાય અક્ષ પર હું વી લઈ લઉં છું. હવે અહીંયા ઓમેગા ટી શું છે ખાસ સમજો. તો ઓમેગા ટી એ એંગલ થશે. કોના વચ્ચેનો એંગલ? તો સમજો ખાસ કે ઓમેગા ટી એ એંગલ થશે થીટા. કોના વચ્ચેનો? તો ગુચડાના ક્ષેત્રફળ સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો કોણ થશે. આપણને ખબર છે ઓમેગાનું સૂત્ર, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય? થીટા બાય ટી થાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓમેગા ટી થશે. હું આને કળા સિવાય બીજા સંદર્ભમાં તમને સમજાવી રહ્યો છું, એટલે તમે તમારા માટે એકદમ ઇઝી થઈ જાય. બરાબર છે? હવે હું એંગલના સંદર્ભમાં આને સમજાવી રહ્યો છું. તો વીએમ સાઇન ઓમેગા ટીનો ગ્રાફ આપણને કંઈક આવો મળતો હતો. વીએમ સાઇન ઓમેગા ટીનો આપણે ગ્રાફ દોરતા હતા તો એ ગ્રાફ આપણને આવો મળતો હતો. હવે જેમ જેમ અહીંયા થીટા એટલે કે ઓમેગા ટી બદલાય છે તેમ તેમ વોલ્ટેજનું મૂલ્ય બદલાય છે. જેમ જેમ થીટા એટલે કે ઓમેગા ટી બદલાય છે તેમ તેમ વોલ્ટેજનું મૂલ્ય બદલાય છે. અને આ એ વોલ્ટેજની પીક વેલ્યુ એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય થશે અને આ જે છે એ વોલ્ટેજનું ન્યૂનતમ મૂલ્ય થશે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટી બરાબર 0 સમયે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0, વોલ્ટેજનું મૂલ્ય 0. સમય સાથે એંગલ બદલાય ત્યારે એંગલ કેટલું? ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. ત્યારે વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ. ફરીથી વોલ્ટેજ 0, ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ બાય 2. વોલ્ટેજનું મૂલ્ય ન્યૂનતમ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. વોલ્ટેજનું મૂલ્ય 0. એટલે જેમ જેમ સમય સાથે એંગલ બદલાય છે તેમ તેમ વોલ્ટેજનું મૂલ્ય બદલાય છે. હવે હું તમને ફેઝર ફરી એકવાર સમજાવું છું, ધ્યાન આપજો. તો ફેઝરને સમજવા માટે આ વોલ્ટેજનું જે મહત્તમ મૂલ્ય છે ને એટલી ત્રિજ્યાવાળું આપણે એક વર્તુળ લઈ લઈએ. આનો એક્સ અક્ષ કહી દઉં, આને હું વાય અક્ષ કહી દઉં. હવે આ જે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે એટલી ત્રિજ્યાવાળું આપણે એક વર્તુળ લઈ લઈએ અહીંયા આ રીતનું. ઓકે દોસ્તો, વોલ્ટેજનું જે મહત્તમ મૂલ્ય છે એટલી ત્રિજ્યાવાળું મેં એક વર્તુળ લઈ લીધું. આ જે વર્તુળ છે એના ઉગમ બિંદુ પર જેનું પૂંછ હોય એવો હું એક સદિશ લઈ લઉં છું. હવે આપણે શું કરીએ છીએ તો આ સદિશને છે ને આપણે થીટા જેટલું ભ્રમણ કરાવીએ છીએ. આ સદિશને શું કરું છું? થીટા જેટલું હું ભ્રમણ કરાવું છું. ધારો કે અહીંયા ટી બરાબર 0 છે અને અહીંયા ટી બરાબર T1 સમય છે. તો T1 સમયે એંગલ કેટલો થશે? તો આપણને ખબર થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. ટી સમયે એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. તો T1 સમયે એંગલ કેટલો થશે? ઓમેગા T1 થશે. અને આ સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું હશે? તો આપણને અહીંથી વોલ્ટેજનું મૂલ્ય મળી જાય કે આ સમયે વોલ્ટેજનું મૂલ્ય અહીંયા જે બિંદુ મળે છે એટલું હશે. એટલું એટલે કેટલું? તો ભાઈ ટી સમયે વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી થયો. તો પછી T1 સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું થશે? Vm સાઇન ઓમેગા T1. એટલે આ જે T1 સમયે છે એ T1 સમયે વોલ્ટેજનું મૂલ્ય હશે Vm સાઇન ઓમેગા T1 અને તેને અનુરૂપ ખૂણો કેટલો થશે?
તો તેને અનુરૂપ ખૂણો થશે ઓમેગા T1. સમજો, આજના લેક્ચરમાં હું બધી થિયરી તમને રિપીટ કરાવવાનો છું. તો એને અનુરૂપ ખૂણો થશે ઓમેગા T1. બરાબર છે. T1 સમય અહીંથી આપણે જોયું કે T1 સમયે વોલ્ટેજનું મૂલ્ય Vm sin ઓમેગા T1 અને એનો અનુરૂપ ખૂણો ઓમેગા T1. હું ઓમેગા T1 જેમ બદલાતો જશે, ઓમેગા T1 π/2 π 3 π/2 2 π, તેમ આ વોલ્ટેજનું મૂલ્ય બદલાતું જશે. ઓકે. હવે ધારો કે આ જે સદિશ છે એ ભ્રમણ કરતો અહીંયા આવે છે, તો એના એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ કેટલો થશે? તો સમજો, તો એને એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ થઈ જશે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા T1 ઇઝ ઇક્વલ ટુ π/2. તો હું આ સમીકરણમાં π/2 મૂકી દઉં તો મને વોલ્ટેજનું મૂલ્ય કેવું મળશે? મહત્તમ મળશે, Vm. તો અહીંયા તમે જોઈ શકો છો વોલ્ટેજનું મૂલ્ય કેવું છે? મહત્તમ છે. હવે ધારો કે આ સદિશ ભ્રમણ કરીને અહીંયા આવે છે, તો એંગલ કેટલો બનશે? તો અહીંયા એંગલ કેટલો બન્યો? પાઈ જેટલો એંગલ બને છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા T1 ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો વોલ્ટેજનું મૂલ્ય કેવું છે? 0 છે. તો તમે અહીંયા જોઈ શકો છો વોલ્ટેજનું મૂલ્ય કેવું છે? 0 છે. હવે ધારો કે આ સદિશ ભ્રમણ કરતો અહીંયા આવે છે, તો એંગલ કેટલો થયો? તો અહીંયા એંગલ થશે 3π/2. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા T1 ઇઝ ઇક્વલ ટુ 3π/2. તો વોલ્ટેજનું મૂલ્ય આપણને ન્યૂનતમ -Vm મળશે. તો અહીંયા તમે જોઈ શકો વોલ્ટેજનું મૂલ્ય -Vm છે. અને 2π લઈશું, ઓમેગા થીટા 2π લઈશું, તો વોલ્ટેજનું મૂલ્ય કેવું મળશે? તો વોલ્ટેજનું મૂલ્ય અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેવું મળે છે? 0. 2π, તો વોલ્ટેજનું મૂલ્ય 0 છે. તો આપણે જોયું કે જેમ જેમ આ સદિશને ભ્રમણ કરાવવામાં આવે ને તેમ તેમ તેને અનુરૂપ છે ને આ વક્ર રચાતો જાય છે. અને આ જે વક્ર છે એ વક્ર કોનો છે? અથવા જે વેવફોર્મ છે એ કોનો છે? તો આ જે વેવફોર્મ છે એ વેવફોર્મ વોલ્ટેજ છે. વોલ્ટેજ વેવફોર્મ અથવા વોલ્ટેજનો વક્ર છે. જેમ જેમ આ સદિશ ભ્રમણ કરે છે તેમ તેમ તેને અનુરૂપ અહીંયા વક્ર રચાતો જાય છે. અને આ વક્ર કોનો છે? વોલ્ટેજનો છે. તો આ વોલ્ટેજનો જે વક્ર છે અથવા વોલ્ટેજનો જે વેવફોર્મ છે એને આપણે ઘૂમતા સદિશ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. અને એ ઘૂમતો સદિશ, સમજજો અહીંયા, એ ઘૂમતો સદિશ એટલે જ આપણે એને કહીએ છીએ ફેઝર. વોલ્ટેજના વેવફોર્મને આપણે ઘૂમતા સદિશ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. અને આ ઘૂમતો સદિશ એટલે જ આપણે એને કહીએ છીએ ફેઝર. કેમ આપણે એનો ઘૂમતો સદિશ કીધો? કારણ કે આપણે જે સદિશ લીધો છે એ સદિશ ઉગમ બિંદુની આજુબાજુ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જેમ જેમ સમય બદલાતો છે, મેં અહીંયા સમય T1 જ લીધો છે, સમય તમે અલગ અલગ લઈ શકો, બરોબર છે. તો અહીંયા T1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તો T1 છે, પછી અહીંયા T/4 T/2 3T/4. પણ અહીંયા મેં તમને સમજાવવા માટે દરેક વખતે સમય એક જ રાખ્યો છે કે ઓમેગા T1 π/2 તો V ઇઝ ઇક્વલ ટુ પ્લસ V, ઓમેગા T1 પાઈ તો V ઇઝ ઇક્વલ ટુ 0, ઓમેગા T1 3π/2. તો જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ એંગલ બદલાય છે, તેમ તેમ આ સદિશ ઉગમ બિંદુની આજુબાજુ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. અને એને આપણે શું કહીએ છીએ? ઘૂમતો સદિશ. આમ વોલ્ટેજ કે પ્રવાહના વેવફોર્મ કે વક્રને ઘૂમતા સદિશ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. અને આ ઘૂમતો સદિશ એટલે આપણે એને શું કહીએ છીએ? ફેઝર. તો આ જે સદિશ છે અથવા આ જે ઘૂમતો સદિશ છે એ કયા વેવફોર્મને રજૂ કરે છે? વોલ્ટેજના વેવફોર્મ, વોલ્ટેજના વક્રને રજૂ કરે છે. તો પછી આ જે ઘૂમતો સદિશ છે એને આપણે કયો ફેઝર કહી શકીએ? તો એને આપણે વોલ્ટેજનો ફેઝર કહી શકો. આ જે ફેઝર છે અથવા આને પણ કહી શકો, એને આપણે વોલ્ટેજ ફેઝર કહી શકીએ. ખાસ ધ્યાન આપજો, વોલ્ટેજ ફેઝર. એને V અથવા V વેક્ટર વડે દર્શાવવામાં આવે છે. પણ આ ધ્યાન રાખજો કે આપણે ધોરણ 11 ની અંદર જે સદિશ ભણીને આવ્યા એની આપણે વાત કરતા નથી. કારણ કે વોલ્ટેજ એક એવી રાશિ છે, વોલ્ટેજ એ તો અદિશ રાશિ છે, બરોબર છે. પરંતુ આ જે આપણે ઉપર તીરની નિશાની કરી છે એનો અર્થ છે વોલ્ટેજ ફેઝર. તો ચોપડીની અંદર આપણને છે ને ફેઝરને ઘટ અક્ષર વડે દર્શાવેલ છે. આ રીતે ઘાટા અક્ષર વડે ફેઝરને દર્શાવેલ છે. આ ઉપરાંત ફેઝરને આપણે
જે નિશાની હોય એ નિશાની ઉપર તીરનું આ રીતે નિશાન કરીને પણ દર્શાવી શકીએ છીએ. ફરી એકવાર કહું છું કે આપણે જે ધોરણ 11ની અંદર સદિશ ભણીને આવ્યા એ સદિશની આપણે વાત કરતા નથી. આ વોલ્ટેજનો ફેઝર થયો અને વોલ્ટેજના ફેઝરને દર્શાવવો હોય તો વીની ઉપર આવું એક તીરનું નિશાન કરવામાં આવે છે. ઓકે, તો આ રીતે પણ વોલ્ટેજના ફેઝરને આપણે દર્શાવી શકીએ. અને પ્રવાહનો ફેઝર હોય તો આઈ ઘટ અક્ષર વડે અથવા આઈની ઉપર આપણે તીર મૂકી શકીએ છીએ. ફરી એકવાર કહું છું કે વોલ્ટેજ એ અદિશ રાશિ છે. ફક્ત એને આપણે ઘૂમતા સદિશ સ્વરૂપે રજૂઆત કરેલી છે, માટે વોલ્ટેજની ઉપર તીરનું નિશાન મૂકેલું છે. ઓકે, ક્લિયર? ઘૂમતો સદિશ કોને કહેવાય? ફેઝર કોને કહેવાય? હવે આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વાત કરીએ. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે તો દોસ્તો આપણે જોયું હતું કે અવરોધને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. હવે એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કેટલો છે? V ઇઝ ઇક્વલ ટુ Vn સાઇન ઓમેગા ટી છે. અને આપણને માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહનું સમીકરણ આવું મળ્યું હતું, I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ 0. હું આ સમીકરણને આની સાથે સરખાવું તો I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી પ્લસ 5. જ્યાં 5 શું છે? તો 5 એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. તો અહીંયા તમને ખબર છે 5 કેટલો છે? 0 છે. 5 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ, I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી. બરોબર છે? તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેવો છે? 0 છે. કારણ કે બંને વોલ્ટેજ અને પ્રવાહ એક જ કળામાં હોય છે. તો 5 ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારબાદ આપણે વાત કરી હતી કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવરનો જે વ્યય હોય, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવરનો જે વ્યય હોય એ આપણને મળતો હતો P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર, અથવા હું આને આમ પણ લખી શકું આઈ સ્ક્વેર RMS ઇન્ટુ આર, અથવા બીજું સમીકરણ આપણે લખી શકીએ P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય આર. એટલે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવરનો વ્યય મહત્તમ હોય છે. આ ધ્યાન રાખજો. હવે આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટેનો ફેઝર ડાયાગ્રામ જોઈએ. જો જેને હજી ખ્યાલ નથી આવ્યો એ ખાસ આમાં ધ્યાન રાખજો. તો ઓકે, અહીંયા આપણે લઈ લઈએ ઓમેગા ટી. ચલો, વોલ્ટેજનો વેવફોર્મ તો આપણને આ રીતનું મળશે. વોલ્ટેજનો જે વેવફોર્મ છે એ આ રીતે મળશે. ઓકે, અહીંયા આપણે લઈ લઈએ 0, π/2, પાઈ, 3π/2 અને 2π. હવે આપણને ખબર છે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. એટલે એક જ સમયે મહત્તમ મૂલ્ય ધારણ કરે છે અને એક જ સમયે 0 અને એક જ સમયે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે છે. એટલે આ જે વેવફોર્મ છે એ આપણને મળે છે પ્રવાહનું. બરાબર છે? આ જે વેવફોર્મ છે કોનો છે? વોલ્ટેજનો. હું ખાલી વીજ દર લખું છું અહીંયા. અને આ જે છે એ પ્રવાહનો વેવફોર્મ છે. ઓકે, હવે આપણે કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટેનો એંગલ લઈ લઈએ, કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ માટે. ઓકે, તો T1 સમયે ધારો કે એંગલ ઓમેગા T1 છે. સમજો, T1 સમયે એંગલ કેટલો છે? ઓમેગા T1 છે. હવે આપણે ફેઝર દોરવો છે. તો ફેઝર કઈ રીતે દોરાશે સમજો. તો પહેલાં આપણે વોલ્ટેજનો ફેઝર દોરીએ. તો અહીંથી આપણે એક લાઈન લઈ લઈએ. યસ, આ જે મળશે એ આપણને વોલ્ટેજનો ફેઝર મળશે. અહીંથી આપણે એક બીજી લાઈન લઈ લઈએ, એ અહીંથી. ઓકે,
અહીંથી આપણને પ્રવાહનો ફેઝર મળશે આઈ, અહીંથી આપણને મળશે વોલ્ટેજનો ફેઝર. હવે T1 સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? તો વી અને આઈ ફેઝરના ઉર્ધ્વ ઘટકો વોલ્ટેજ અને પ્રવાહના તાક્ષણિક મૂલ્ય આપણને આપે છે. તો વોલ્ટેજનું T1 સમયે વોલ્ટેજનું તાક્ષણિક મૂલ્ય કેટલું હશે? તો એ આપણને ઉર્ધ્વ ઘટક પરથી મળે. તો અહીંયા જે એંગલ બનશે એ કયો બનશે? ઓમેગા T1 બનશે. તો આ જે ઉર્ધ્વ ઘટક છે એ T1 સમયે આપણને વોલ્ટેજનું તાક્ષણિક મૂલ્ય આપશે, જે આપણને મળશે VM સાઇન ઓમેગા T1. પ્રવાહનું તાક્ષણિક મૂલ્ય શોધવું હોય તો આપણે પ્રવાહનો ઉર્ધ્વ ઘટક લઈએ, એ અહીંયા મળશે, એ આ રીતે. અને એની વેલ્યુ આપણને મળશે T1 સમયે પ્રવાહનું તાક્ષણિક મૂલ્ય IM સાઇન ઓમેગા T1 છે. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે આલેખના આધારે આપણે બહુ સરળતાથી નક્કી ના કરી શકીએ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો છે, પરંતુ ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે તરત જ જોતા જ ખ્યાલ આવી જાય કે અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવી કળામાં છે? સમાન કળામાં છે. કારણ કે અહીંયા બંનેનો એંગલ કેટલો છે? ઓમેગા T1 છે એંગલ, બરોબર. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા T1. હું એંગલના સંદર્ભમાં પણ તમને સમજાવું છું ને કળાના સંદર્ભમાં પણ. કેટલાક વિદ્યાર્થીઓનો કળાના સંદર્ભમાં બહુ ખ્યાલ નથી આવતો, એટલે મેં અહીંયા એંગલનો ઉલ્લેખ કરેલો છે. તો અહીંયા બંને વચ્ચેનો કોણ કેટલો છે? 0, એમ પણ કહી શકાય. બંને વચ્ચેનો કોણ 0 છે. હું બીજા શબ્દોમાં કહું તો બંનેની કળા કેવી છે? સમાન. કોણ 0, બંનેની કળા સમાન છે, માટે કળા તફાવત કેવો થશે? 0 થશે. ઓકે દોસ્તો, તો એકદમ સિમ્પલ રીતે મેં અહીંયા માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ, પ્રવાહ, કળા તફાવત અને પાવરના સૂત્રોની વાત કરી છે, અને ફેઝર ડાયાગ્રામ કઈ રીતે દોરી શકાય એ મેં સમજાવ્યું છે. એટલે આગળ ના ખબર પડી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હજી આપણે એલ અને આરની વાત કરવાના છીએ. હવે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે વાત કરીએ તો એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ તો V બરાબર VM સાઇન ઓમેગા ટી. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું સમીકરણ આપણને મળ્યું હતું I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ π/2. તો કળા તફાવત કેટલો થશે? કળા તફાવત 5 ઇઝ ઇક્વલ ટુ π/2 થશે. અને આપણે કહી શકીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ છે. બીજા શબ્દોમાં કહીએ તો વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. ચલો, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય કેટલો મળતો હતો આપણને? તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવર વ્યય આપણને 0 મળતો હતો. એટલે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટરને પૂરો પડાતો પાવર કેવો હતો? 0. અને આ સ્થિતિમાં વહેતા પ્રવાહને આપણે વોટલેસ પ્રવાહ કહેતા હતા. હવે આપણે ફેઝર ડાયાગ્રામ સમજીએ. ચલો, પહેલા વોલ્ટેજ અને પ્રવાહના આપણે વેવફોર્મ લઈ લઈએ. ચલો, વોલ્ટેજનું તો વેવફોર્મ આપણને આ રીતનું મળે છે. ઓકે, આને હું ઓમેગા ટી એંગલ થઈ ગયું. અહીંયા આપણે લઈ લઈએ π/2, અહીંયા લઈ લઈએ પાઈ, અહીંયા 3π/2 અને 2π. આ જે વેવફોર્મ મળ્યો એ કોનો છે? વોલ્ટેજનો છે. આપણે પ્રવાહની વાત કરીએ. પ્રવાહમાં શરૂઆત, અને આપણે અહીંથી કરીએ પ્રવાહમાં શરૂઆત, અહીંથી ક્યાંકથી. ઓકે, અહીંથી, અને આ મળે છે આપણને વોલ્ટેજ મેક્સિમમ વેલ્યુ, બરાબર. એટલે પ્રવાહની શરૂઆત અહીંથી કરીએ. હવે જ્યારે એંગલ 0 હોય, એંગલ કેટલો હોય? 0, તો આપણને પ્રવાહ મળતો હતો -IM. અહીંયા લઈ લઈએ +IM.
વોલ્ટેજ લઈ લઉં પ્લસ વીએમ, અહીંયા માઇનસ વીએમ. હવે કળા π/2 તો પ્રવાહ થઈ જશે 0, પાઈ તો આપણને મળી જશે પ્લસ IM, 3π/2 તો મળી જશે આપણને 3π/2 બરાબર છે. તો ફરીથી આપણને મળશે 0. સમજો કઈ રીતે, -IM 0 પ્લસ IM 0 અને 2π તો ફરી આપણને મળશે -IM, એટલે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા આવવા જોઈએ. તો વોલ્ટેજમાં 0થી શરૂઆત કરી તો 0 જોડે પાછા આવ્યા એક પરિભ્રમણની અંતે. અહીંયા પ્રવાહમાં આપણે -IMથી શરૂઆત કરી તો એક પરિભ્રમણને અંતે -IM જોડે પાછા આવવા જોઈએ, એટલે વેલ્યુ એટલી મળવી જોઈએ. ઓકે, હવે આનો આપણે ગ્રાફ ડ્રો કરીએ. તો આનો ગ્રાફ આપણને વેવફોર્મ વક્ર આ રીતનો મળતો હતો. ઓકે, તો વોલ્ટેજ અને પ્રવાહના વેવફોર્મ થઈ ગયા. આ જે વેવફોર્મ છે કોનો થઈ ગયો, પ્રવાહનો. ચલો કોઈક પર્ટિક્યુલર ટાઈમ લઈ લઈએ આપણે. પર્ટિક્યુલર ટાઈમ, ઓકે, ωt1 લઈ લઉં. ઓકે, t1 સમયે વોલ્ટેજનું તાક્ષણિક મૂલ્ય કેટલું છે તો એનો આપણે ફેઝર ડાયાગ્રામ લઈએ. ચલો અહીંથી એક લાઈન લઈએ, આ રહી લાઈન. તો આપણને વોલ્ટેજનો ફેઝર મળશે. આ થઈ ગયો વોલ્ટેજનો ફેઝર. વી અથવા એની ઉપર તીરનું નિશાન કરી શકો છો. ચલો કેટલો એંગલ બનાવે છે, t1 સમયે વોલ્ટેજનો ફેઝર x અક્ષ સાથે ωt1 એંગલ બનાવે છે. હવે એનો જે ઉર્ધ્વ ઘટક છે ને ભાઈ, એ t1 સમયે વોલ્ટેજનું તાક્ષણિક મૂલ્ય આપે છે. અને એ t1 સમયે વોલ્ટેજનું તાક્ષણિક મૂલ્ય કેટલું હશે, મેં આગળ તમને સમજાવ્યું કેટલું, Vm sin ωt1 જેટલું. ચલો t1 સમયે પ્રવાહનું તાક્ષણિક મૂલ્ય, પ્રવાહનો ફેઝર લઈએ અહીંથી. પ્રવાહનો ફેઝર અહીંયા મળશે આપણને, એ અહીંયા. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર વચ્ચેનો એંગલ કેટલો હોવો જોઈએ, 90. I વડે દર્શાવી શકાય અથવા આઈની ઉપર તમે તીર કરી શકો છો. આ એંગલ 90 થશે. t1 સમયે પ્રવાહનું તાક્ષણિક મૂલ્ય આપણને એના ઉર્ધ્વ ઘટક પરથી મળશે. ઓકે, આ રીતે. તો એ થશે IM sin ωt1 -π/2. આવડે કે ના આવડે દોરતા, કમ્પ્લીટ આપણે ફેઝર ડાયાગ્રામ દોરી નાખ્યો છે. ચલો હવે આપણે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે વાત કરીએ. તો વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ તો કેટલો, તો વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ તો V = Vm sin ωt. ચલો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં આપણને પ્રવાહનું સમીકરણ શું મળતું હતું, તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં આપણને પ્રવાહનું સમીકરણ મળતું હતું I = Im sin ωt પ્લસ π/2. તો કળા તફાવત કેટલો થશે, તો કળા તફાવત phi = π/2. જેમાં આપણે કહી શકીએ I પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. ઓકે, બીજા શબ્દોમાં કહીએ તો વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો પાછળ છે. અને પાવર વેવ આપણને શું મળતો હતો, તો પાવર વેવ હતો P = 0 હતો. ઓકે, પાવર વેવ આપણને મળતો હતો P = 0. હવે આપણે ફેઝર ડાયાગ્રામ તૈયાર કરીએ. તો ફેઝર ડાયાગ્રામ માટે સૌથી પહેલાં આપણે વોલ્ટેજ અને પ્રવાહના વેવફોર્મ લઈ લઈએ. તો વોલ્ટેજ અને પ્રવાહના વેવફોર્મ આપણે દોરવા હોય
તો અહીંથી દોરવાની શરૂઆત કરીએ. ઓકે, વોલ્ટેજનો વેવફોર્મ તો આપણને આવો જ મળશે. ચાલો, 0 પ્લસ Vm માઇનસ Vm π/2 પાઈ 3π/2 અહીંયા લઈ લઈએ 2π. ઓકે, આવો વેવફોર્મ મળી ગયો આપણને વોલ્ટેજનો. હવે આપણે કેપેસિટરનો વેવફોર્મ બનાવવો છે. તો ધ્યાન રાખીએ આપણે કેપેસિટરની અંદર. ચલો, કેપેસિટરમાં અહીંયા આપણે લઈ લઈએ પ્લસ Im, અહીંયા આપણે લઈ લઈએ માઇનસ Im. કેપેસિટરમાં આપણને ખબર છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હતો કે પાછળ હતો? તો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હતો. એટલે વોલ્ટેજનું મૂલ્ય 0 હતું ત્યારે આપણને એનું મૂલ્ય મળતું હતું પ્લસ Im. પ્લસ Im 0, બરાબર છે. પછી અહીંથી લઈએ ને આપણે, યસ. પછી મળશે આપણને માઇનસ Im, પછી 0, યસ, અને પછી 2π પ્લસ Im. મેં તમને કીધું હતું ને, જ્યાંથી શરૂઆત કરીએ ત્યાં પાછા આવવા જોઈએ. તો ગ્રાફ આપણને કંઈક આવો મળતો હતો, પ્લસ Im 0, માઇનસ Im 0 અને પ્લસ Im. ઓકે, વોલ્ટેજમાં આગળ જઈએ તો અહીંથી આમ મળશે અને પ્રવાહ અહીંથી નીચું આવશે ભાઈ, આ રીતે. બસ, પણ ચાલશે, બહુ આગળ જવાની જરૂર નથી. ઓકે, હવે ફેઝર ડાયાગ્રામ લઈ લઈએ. ઓકે, ચલો, પર્ટિક્યુલર કોઈ ટાઈમ લઈ લઈએ આપણે. ઓમેગા T1 એંગલ T1 સમયે. ઓકે, પર્ટિક્યુલર ટાઈમ T1 સમયે એંગલ ઓમેગા T1. વોલ્ટેજનો ફેઝર, અને અહીંથી આપણને મળશે પ્રવાહનો ફેઝર. ચલો, પહેલાં વોલ્ટેજનો ફેઝર તો બનાવી નાખું. V, આ એંગલ બન્યો ઓમેગા T1. એનો ઉર્ધ્વ ઘટક લઈએ, યસ, આ ઉર્ધ્વ ઘટક આપણને વોલ્ટેજનું તાક્ષણિક મૂલ્ય આપે છે, Vm સાઇન ઓમેગા T1. અહીંથી આપણને પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતાં આગળ હોવો જોઈએ, ખાસ ધ્યાન રાખજો. એ અહીંથી, બરાબર છે. પ્રવાહનો ફેઝર એ વોલ્ટેજના ફેઝર કરતાં આગળ હોવો જોઈએ. કેટલો આગળ હોવો જોઈએ? π/2. ચલો, આ એંગલ π/2 થઈ ગયો. આ ઉર્ધ્વ ઘટક આઈનું, જે આપણને પ્રવાહનું તાક્ષણિક મૂલ્ય આપે છે, Im સાઇન ઓમેગા T1 પ્લસ π/2. ઓકે દોસ્તો, તો આ થઈ ગયો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથનો ફેઝર ડાયાગ્રામ, જેના આધારે કહી શકાય કે પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતાં π/2 જેટલો આગળ છે.
અને અહીંયા કેપેસિટરમાં પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતાં π/2 જેટલો પાછળ છે. હવે બીજી એક વસ્તુ કે માત્ર આર માટે આપણે જોયું કે વોલ્ટેજનું સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી, I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી, અને જ્યાં Im ઇઝ ઇક્વલ ટુ છે Vm/R, જેને આપણે પ્રવાહનો કંપ વિસ્તાર કહીએ છીએ, અને Vm એટલે વોલ્ટેજનો કંપ વિસ્તાર, વોલ્ટેજનો કંપ વિસ્તાર થાય, અથવા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, પ્રવાહનું મહત્તમ મૂલ્ય. હવે આપણે ફેઝરની વાત કરીએ તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણને ખબર છે પ્રવાહનો ફેઝર અને વોલ્ટેજનો ફેઝર એક જ દિશામાં હોય. કળા તફાવત φ 0. હવે માત્ર L માટે V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી, I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી માઇનસ π/2, અને અહીંયા Im ઇઝ ઇક્વલ ટુ શું છે? તો Im ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું હતું Vm/ωL, અને આપણે કીધું હતું કે આ સમીકરણને Im ઇઝ ઇક્વલ ટુ Vm/R સાથે સરખાવીએ તો ઓમેગા L એ એસી પરિપથમાં અવરોધ જેવો જ ભાગ ભજવે છે, જેને આપણે કહેતા હતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને આપણે દર્શાવ્યું હતું XL વડે. અને XL બરાબર શું થાય? 2πfL. તો આ ધ્યાન રાખજો, Im ઇઝ ઇક્વલ ટુ Vm/ωL, Vm/XL, Vm/2πfL થાય. ઓકે, ઓમેગાની જગ્યાએ 2πf. તો XL એટલે તમને ખબર છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, અને એને આપણે દર્શાવીએ છીએ XL વડે. XL ઇઝ ઇક્વલ ટુ સૂત્ર ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 2πfL. હવે આપણને ખબર છે કે ડીસી વોલ્ટેજ હોય તો એની ફ્રીક્વન્સી, ડીસી પ્રવાહ કે ડીસી વોલ્ટેજની ફ્રીક્વન્સી કેવી હોય? તો ડીસી વોલ્ટેજ કે પ્રવાહની ફ્રીક્વન્સી 0 હોય છે, એટલે કે ડીસી કરંટ માટે ફ્રીક્વન્સી 0. તો પછી XL ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? 0 મળશે. આના ફેઝર ડાયાગ્રામની વાત કરીએ આપણે તો પ્રવાહનો ફેઝર હું ચલો આ જ દિશામાં લઉં તો તમને ખબર છે કે પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ, તો વોલ્ટેજનો ફેઝર આપણને આ દિશામાં મળશે. બરાબર છે, પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે, આ પાછળ છે. ઓકે, હવે આપણે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે વાત કરીએ તો માત્ર સી માટે ઓકે, તો એમાં વોલ્ટેજ તો V બરાબર Vm sin ઓમેગા ટી, I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2, જે Im બરાબર આપણે લીધું હતું Vm ઓમેગા સી, એટલે Vm/1/ωc, જેને આપણે કહેતા હતા XC. ઓકે, આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ Vm ઇન્ટુ 2πfc, આટલી રીતે લખી શકાય છે. અને
એક્સીને આપણે કહીએ છીએ કેપેસિટિવ રિએક્ટન્સ. ઓકે દોસ્તો, XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc, એટલે આપણે કહી શકીએ 1/2π FC. DC માટે F0 XC ઇન્ફિનિટી. બરાબર છે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે ફ્રીક્વન્સી વધે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું વેલ્યુ વધે, કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ શું થાય? ઘટે. અને આપણે ફેઝર લઈએ. ચલો પ્રવાહનો ફેઝર હું આમ જ લઈ લઉં, આ જ દિશામાં. તો આપણને ખબર પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હોય તો વોલ્ટેજનો ફેઝર આપણને આ દિશામાં મળશે. ઓકે દોસ્તો, આ થયો પ્રવાહનો ફેઝર અને આ થયો કેપેસિટરનો ફેઝર. હવે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે. ક્લિયર થયું દોસ્તો? તો એક જ આકૃતિમાં આપણે બતાવવું હોય ફેઝર તો સમજો, એક જ આકૃતિમાં. તો ધારો કે આ દિશામાં હું પ્રવાહનો ફેઝર લઈ લઉં, આ દિશામાં હું પ્રવાહનો ફેઝર લઈ લઉં. ઓકે, તો વોલ્ટેજનો ફેઝર તો આપણને ખબર છે કઈ દિશામાં હશે? અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર તો પ્રવાહની દિશામાં જ હશે. હવે ઇન્ડક્ટરની વાત કરીએ તો ઇન્ડક્ટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય તો પછી ઇન્ડક્ટરનો ફેઝર આપણને આ દિશામાં મળશે, VL. બરાબર, આ જે એંગલ બન્યો એ 90. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં પાછળ છે. અને કેપેસિટરનો ફેઝર બનાવું તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે. તો કેપેસિટર માટે વોલ્ટેજનું ફેઝર VC આપણને આ દિશા મળશે, આ એંગલ થશે 90. સમજો, ઇન્ડક્ટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ, કેપેસિટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ થશે. દોસ્તો આ ખાસ સમજો. આજના લેક્ચરમાં મેં તમને જે રિવિઝન કરાવ્યું તો જ આગળની થિયરીમાં ખબર પડશે. સ્ક્રીનશોટ લેવાનો હોય તો ફર્સ્ટ. સેકન્ડ. બીજી એક વસ્તુ યાદ આવી ગઈ, ધ્યાનમાં રાખજો કે રિએક્ટન્સના વ્યસ્તને આપણે સસેપ્ટન્સ કહીએ છીએ. અને સસેપ્ટન્સ બે પ્રકારના હોય, એક ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ અને બીજો કેપેસિટિવ સસેપ્ટન્સ. તો રિએક્ટન્સના વ્યસ્તને આપણે સસેપ્ટન્સ તરીકે ઓળખીએ તો ઇન્ડક્ટિવ સસેપ્ટન્સનું સૂત્ર થાય SL = 1/XL અને કેપેસિટિવ સસેપ્ટન્સનું સૂત્ર થાય SC = 1/XC. ઓકે, સસેપ્ટન્સને આપણે S વડે દર્શાવીએ છીએ.